જૂનાગઢના માળિયા અને માંગરોળ તાલુકાના ખેડૂતોને કમોસમી વરસાદ અને માવઠાને કારણે પારાવાર નુકસાન થયું। આ અંગે ધારાસભ્ય ભગવાનસિંહ કરગઠિયાએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી ખેડૂતોની સમસ્યા વિશે રજૂઆત કરી। અચાનક થયેલા વરસાદી માહોલને કારણે માત્ર સોયાબીન અને મગફળી જેવા મુખ્ય પાકો જ નહીં પરંતુ ખેડૂતોના માલઢોર માટેનો ચારો પણ મોટા પ્રમાણમાં બગડી ગયો છે, જેનાથી પશુપાલન ઉપર ગંભીર અસર પડી રહી છે। ધારાસભ્યએ મુખ્યમંત્રી સમક્ષ સમગ્ર નુકસાનનો તાત્કાલિક સર્વે કરાવવાની અને અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય સહાય તથા વળતર ચૂકવવાની ખાસ ભલામણ કરી છે। સૌરાષ્ટ્ર અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં છેલ્લા 3 દિવસથી કમોસમી વરસાદને હિસાબે ખેડૂતોના પાકને પુષ્કળ નુકસાન ગયું છે। મારા મત વિસ્તારના માળિયા અને માંગરોળ તાલુકામાં આ કમોસમી વરસાદને હિસાબે સોયાબીન અને મગફળીના પાકને નુકસાન ગયું છે। સાથે સાથે ચાલુ ખેતીવાડીમાં પણ ઘાસચારાને પણ ખૂબ જ નુકસાન ગયું છે। એટલા માટે મેં મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે આ વિસ્તારના ખેડૂતોને સર્વે કરીને તાત્કાલિક સહાય ચૂકવવામાં આવે અને 1 કે 2 દિવસમાં અમે ગાંધીનગરમાં પણ રૂબરૂ સાહેબને મળવાના છે અને વહેલામાં વહેલી તકે ખેડૂતોને સહાય મળે એવી અમે માગણી કરવાના છે। માવઠાથી પાકને ભારે નુકસાન પહોંચ્યું છે, જેને લઈ ખેડૂતો પણ ચિંતિત બન્યા છે। ત્યારે ધારાસભ્યએ ખેડૂતોને વારે આવવા માટે રજૂઆત કરી। ધારાસભ્ય ભગવાનસિંહ આ મામલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને ખેડૂતોનો સર્વે થાય અને તેમને સહાય જલ્દીથી ચૂકવવામાં આવે તેવી માંગણી કરી છે।